નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સૌદાસ સુચર ને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજે વાત કરવાની છે કે મગફળીના પાકની અંદર વરસાદ પછી શું માવજત કરવી જોઈએ। કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર વધારે વરસાદને કારણે મગફળીનો પાક છે એકદમ વૃદ્ધિ છે એકદમ અટકી ગઈ છે। કારણ કે મગફળીના પાકને જેટલું ઓક્સિજન જોતું હોય એટલું ઓક્સિજન વધારે વરસાદને કારણે મળતું નથી, એટલા માટે એનો ગ્રોથ છે અટકી ગયો હોય છે। જો તમારે પણ આવો પ્રોબ્લેમ હોય તો એના માટે કયા ખાતરો આપવા અથવા તો કયા હોર્મોન્સ આપવા એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ। મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે। જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે આ ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા ખેતીને લગતા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપણી વચ્ચે લાવતો રહું છું। તો આવો શરૂ કરીએ। મિત્રો, આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી કે મગફળીના પાકની અંદર જે પીળિયો રોગ આવે છે એના નિયંત્રણ માટે કયા મોલિક્યુલનો ઉપયોગ કરવો અથવા તો કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો આ પીળિયો રોગ છે એ આવવાનું કારણ શું છે, અથવા તો કયા પોષક તત્વોના કારણે આ પીળિયો રોગ આવી શકે એ વિશેની સંપૂર્ણ માહિતી આગલા વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી। જો તમારે એ વિડીયો જોવાનો બાકી હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે વિડીયો જોઈ લેજો। હવે મિત્રો, આગળ જોઈએ તો વધારે વરસાદને કારણે મગફળીના પાકની અંદર ઘણા બધા પ્રોબ્લેમો ચાલુ થયા છે। મિત્રો, જે જમીનોની અંદર વધારે પડતું પાણી ભરાઈ રહેતું હોય એવી જમીનોની અંદર મગફળીનો ગ્રોથ છે એ એકદમ ધીરો થઈ ગયો છે, એટલે કે મગફળીનો ગ્રોથ છે એકદમ અટકી ગયો છે। આનું કારણ શું છે? કારણ કે મગફળીનો જે છોડ છે એને જેટલું ઓક્સિજન જોતું હોય એટલું ઓક્સિજન છે એ મળતું નથી, અને એના જે મૂળ પાડ હોય એક જ પાડ છે, એના જે સાઈડના તંતુમૂળો હોય એનો વિકાસ છે એટલો બધો થયો નથી, એટલા માટે જમીનમાંથી પૂરતો ખોરાક છે એને મળતો નથી। મિત્રો, આ કારણોથી આપણો મગફળીનો પાક છે એનો ગ્રોથ છે એકદમ ધીમો થઈ ગયો છે। હવે મિત્રો, આવી સમસ્યા તમારા મગફળીના પાકની અંદર હોય તો શું કરવું જોઈએ? તો મિત્રો, માર્કેટની અંદર જાઈમ બેજ ઉપર ઘણા બધા ખાતરો આવે છે। જાઈમ બેજ એટલે કે સમુદ્રી શેવાળમાંથી બનાવેલું ખાતર, એ ઘણી બધી કંપનીના આવે છે, એમાંથી સારી કંપનીનું જાઈમ લઈ અને 40 ગુઠ્ઠાની અંદર 12 થી 15 કિલોનો ઉપયોગ કરવામાં આવે તો છોડની જે દેહધાર્મિક ક્રિયા છે એમાં સારામાં સારો વધારો કરી શકાય છે। અને મિત્રો, મગફળી જો પીળી પડતી હોય એટલે કે તમારે જો મગફળીનું પાન છે એકદમ પીળું થઈ જતું હોય અને ધીરે ધીરે સફેદ થતું હોય તો એ સલ્ફરની ઉણપના કારણે થતું હોય। તો મિત્રો, એના માટે સલ્ફર 5 થી 6 કિલો સલ્ફર 40 ગુઠ્ઠાની અંદર ઉપયોગ કરવામાં આવે તો પણ આમાં સારામાં સારું પરિણામ છે આપણે મેળવી શકશું। અને મિત્રો, જે જમીનોની અંદર વધારે પડતું પાણી ભરાઈ રહેતું હોય એવી જમીનોની અંદર એમોનિયમ સલ્ફેટ, જેની અંદર નાઇટ્રોજન 21% અને 24% સલ્ફર તત્વો આવે છે, એ 18 થી 20 કિલો લઈ અને 40 ગુઠ્ઠાની અંદર એનો ઉપયોગ કરવામાં આવે તો પણ મગફળીના પાકની અંદર સારામાં સારું પરિણામ છે આપણે મેળવી શકશું। અને એની સાથે માઇકોરાજા બાયો ફર્ટિલાઇઝર આવે છે એનો પણ ઉપયોગ કરવામાં આવે તો પણ સારામાં સારું પરિણામ છે આપણે મેળવી શકશું। હવે મિત્રો, ઉપરથી છંટકાવમાં જો વાત કરીએ તો છંટકાવમાં પણ જાઈમ બેજ ઉપર ઘણી બધી પ્રોડક્ટો આવે છે, એમાંથી સારી કંપનીની પ્રોડક્ટ લઈ અને પંપે 40 મિલી એટલે કે 16 લીટર પાણીની અંદર 40 મિલી નાખી અને ઉપયોગ કરવામાં આવે તો પણ સારામાં સારું પરિણામ છે આપણે મેળવી શકશું। અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન એટલે કે ઝીંક, ફેરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બોરોન આ બધીનો ઉપયોગ કરવામાં આવે તો પણ છોડની જે દેહધાર્મિક ક્રિયા છે એમાં સારામાં સારો વધારો છે આપણે કરી શકશું। મિત્રો, આ રીતે થોડીક ફર્ટિગેશનની કાળજી રાખી અને જો માવજત કરવામાં આવે તો મગફળીના પાકની અંદર આ સારામાં સારું ઉત્પાદન છે આપણે મેળવી શકશું। મિત્રો, આ થઈ એ મગફળીના પાકની અંદર વરસાદ પછીની શું માવજત કરવી એની સંપૂર્ણ માહિતી। જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે। ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી આભાર।